ચાલો આજે આપણે સમજીએ કે ગુજરાતમાં આવકનો દાખલો કઢાવવાની આખી પ્રોસેસ શું છે. આપણે તેને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ દાખલાની જરૂર જ કેમ પડે છે. જુઓ, શિષ્યવૃત્તિ લેવી હોય, કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય, લગભગ દરેક જગ્યાએ આ એક ડોક્યુમેન્ટ તો માગે જ છે. એટલે આ બહુ જ મહત્વનું છે. કોઈ પણ સરકારી કામ કરવું હોય ને તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વસ્તુ છે તૈયારી. તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈ લઈએ કે અરજી કરતા પહેલાં આપણી ફાઇલમાં કયા કયા કાગળિયા તૈયાર હોવા જોઈએ. સૌથી પહેલાં તો જોઈએ ઓળખ અને સરનામા માટેના પુરાવા. હવે અહીંયા એક વાત ખાસ ગાંઠ બાંધી લેજો. રેશન કાર્ડ અને આધાર કાર્ડ આ બે તો ફરજિયાત છે જ. એના વગર કામ નહીં ચાલે. હા, એની સાથે સાથે જો ચૂંટણી કાર્ડ કે પછી લાઇટ બિલ જેવું કંઈક હોય તો એ પણ સાથે રાખી લેવું, જેનાથી આપણી અરજી વધારે પાક્કી બને. હવે આવે છે સૌથી મુખ્ય વસ્તુ, આવકનો પુરાવો. અહીંયા થોડું ધ્યાન આપવા જેવું છે. કયો પુરાવો આપવો એ એના પર નિર્ભર કરે છે કે વ્યક્તિ નોકરિયાત છે કે નહીં અને ગ્રામ્ય વિસ્તારમાં રહે છે કે શહેરી વિસ્તારમાં. જેમ કે જો કોઈ પગારદાર હોય તો સેલરી સ્લિપ ચાલશે, અને જો ગામડામાં રહેતા હોય તો તલાટીનો દાખલો કઢાવવો પડશે. અને છેલ્લે રહેઠાણના પુરાવા માટે પ્રોપર્ટી ટેક્સનું બિલ કે ભાડા કરાર જેવું કંઈક જોઈશે. સાથે સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા અને એક સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર. આ કંઈ નથી, બસ એક સોગંદનામું છે કે આપણે જે પણ માહિતી આપી છે એ બધી સાચી છે. બસ, તો હવે બધા જરૂરી કાગળિયા આપણી પાસે તૈયાર છે. હવે સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે. તો એના માટે આપણી પાસે બે રસ્તા છે. ચાલો એ બંનેને બરાબર સમજી લઈએ. એક રીત છે આપણી જૂની અને જાણીતી રીત, એટલે કે સરકારી કચેરીમાં રૂબરૂ જઈને ફોર્મ ભરીને અરજી કરવાની. અને બીજી રીત છે નવી, ટેકનોલોજીવાળી, એટલે કે ઘરે બેઠા કમ્પ્યુટર પરથી ઓનલાઈન અરજી કરવાની. બંનેના પોતાના ફાયદા ગેરફાયદા છે, જે આપણે આગળ જોઈએ. ચાલો તો સૌથી પહેલાં આપણે પરંપરાગત રીતની જ વાત કરીએ, એટલે કે ઓફલાઈન અરજી કરવી હોય તો શું કરવું પડે એના સ્ટેપ્સ સમજીએ. આ રીતમાં નજીકની મામલતદાર કચેરી કે જનસેવા કેન્દ્ર પર જવાનું, ત્યાંથી ફોર્મ લેવાનું, શાંતિથી બધી વિગતો ભરવાની અને જે બધા ડોક્યુમેન્ટ્સ આપણે ભેગા કર્યા છે એની ઝેરોક્સ પર પોતાની સહી કરીને ફોર્મ સાથે જોડી દેવાના. પછી એ જમા કરાવી દેવાનું. અધિકારીઓ બધું ચેક કરશે અને બધું બરાબર હશે એટલે દાખલો મળી જશે. હવે એ લોકો માટેની વાત જેમને સરકારી કચેરીના ધક્કા ખાવા કે લાઇનમાં ઊભા રહેવું પસંદ નથી. એમના માટે ઓનલાઈન પ્રક્રિયા એકદમ બેસ્ટ ઓપ્શન છે. ચાલો જોઈએ કે કઈ રીતે થાય છે. ઓનલાઈન પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? સમય અને સગવડ. ગમે ત્યાંથી ગમે ત્યારે અરજી કરી શકાય. બસ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું, એક એકાઉન્ટ બનાવવાનું, પછી ફોર્મ ભરીને બધા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરી દેવાના. ફી પણ ઓનલાઈન ભરી દેવાની અને બસ કામ પૂરું. દાખલો પણ ઓનલાઈન જ ડાઉનલોડ કરી લેવાનો. તો હવે આપણે બંને રીત સમજી લીધી, પણ કઈ રીત પસંદ કરવી? ચાલો ફટાફટ બંનેની સરખામણી કરી લઈએ અને સાથે સાથે કેટલીક એવી ટિપ્સ પણ જાણી લઈએ જેનાથી પહેલી જ ટ્રાયલમાં અરજી પાસ થઈ જાય. જુઓ, તફાવત એકદમ સાફ છે. ઓફલાઈનમાં રૂબરૂ કચેરીએ જવું પડે, ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી એટલે કે ઝેરોક્સ આપવી પડે, જ્યારે ઓનલાઈનમાં આ બધી જ માથાકૂટ ઘરે બેઠા કમ્પ્યુટર પર પતી જાય છે. બસ ડોક્યુમેન્ટ્સના ફોટા પાડીને કે સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે અને દાખલો પણ સીધો ઓનલાઈન જ મળી જાય છે. છેલ્લે એક વાત ખાસ યાદ રાખજો, ભલે કોઈ પણ રીત પસંદ કરો, તૈયારી પરફેક્ટ હોવી જોઈએ. જો ઓફલાઈન અરજી કરતા હો તો બધી ઝેરોક્સ પર પોતાની સહી એટલે કે સેલ્ફ અટેસ્ટ કરવાનું ભૂલતા નહીં, અને જો ઓનલાઈન અરજી કરતા હો તો બધા જ ડોક્યુમેન્ટ્સને પહેલેથી જ સ્કેન કરીને એક ફોલ્ડરમાં તૈયાર રાખજો. તો હવે આવકનો દાખલો મેળવવા માટેની બધી જ માહિતી આપણી પાસે છે. હવે નિર્ણય લેવાનો છે કે કયો રસ્તો અપનાવવો છે. કચેરીના ધક્કા ખાવાવાળો જૂનો રસ્તો કે પછી ઘરે બેઠા આરામથી કામ પતાવતો નવો સ્માર્ટ રસ્તો. જે પણ રીત અનુકૂળ લાગે એ પસંદ કરો અને સરકારી યોજનાઓનો લાભ મેળવો.